નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાની છે જે શેરનો ભાવ તો આમ 50 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે, પણ આ શેરમાં બે જ દિગ્ગજ બ્રોકરેજ હાઉસે ખરીદીની સલાહ આપી છે। તો આ કયો શેર છે અને કેમ બ્રોકરેજ હાઉસ આ શેરમાં ખરીદીની સલાહ આપે છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ કોઈ સારા અને સસ્તા શેરમાં રોકાણ કરી સારી કમાણી કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે। પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સાથે જ મિત્રો, જો આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો આપણા, તો પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો। સાથે જ જો આ વિડીયો તમે આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોની હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। તો મિત્રો, વાત કરીએ આપણે શેર બજારમાં તેજીનો ટ્રેન્ડ યથાવત છે અને શુક્રવારે બજાર સતત 8મા દિવસે તેજીમાં જોવા મળ્યું હતું। બજાર એક્સપર્ટની સલાહ છે કે આવનારા સમયમાં ઘરેલુ અર્થવ્યવસ્થા ઘણી ગ્રોથ જોવા મળી શકે છે। એવામાં લાંબા ગાળાની દ્રષ્ટિએ બજારમાં પગ મૂકી શકાય છે। આ સપ્તાહમાં ઘણા સ્ટોકને લઈને સલાહ સામે આવી છે। બજારના બે દિગ્ગજ બ્રોકરેજ હાઉસ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટી અને એમકે ગ્લોબલે બંને આ શેરમાં ખરીદીની સલાહ આપી છે અને શેરને લઈને શું સલાહ આપી છે એ જોઈએ આપણે। તો એમકે ગ્લોબલે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના શેરને 60 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે, જ્યારે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝે 55 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે। શેર હાલ 47 રૂપિયાના સ્તરની નીચે કામકાજ કરી રહ્યો છે, એટલે કે શેરમાં અહીંથી મેક્સિમમ 28% જેટલી તેજી જોવા મળી શકે છે। એટલે કે કંપની છે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક અને 60 રૂપિયા અને 55 રૂપિયા બે અલગ અલગ બ્રોકરેજે અલગ અલગ ટાર્ગેટ આપ્યા છે। શેર અત્યારે 47 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે। આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના રિપોર્ટ પ્રમાણે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક તેને એસબીએસએફબીમાં છે, જેણે પોતાના લોન પોર્ટફોલિયોને વધારવામાં સફળતા નોંધાવી છે। આગળ પણ સંકેત મજબૂત દેખાઈ રહ્યા છે, જ્યારે એમકેના રિપોર્ટ પ્રમાણે આવનારા સમયમાં બીજા 6 મહિનાથી એસેટ ક્વોલિટી વધારે મજબૂત થઈ શકે છે। પછી શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો શેરમાં ગયા એક સપ્તાહમાં 9%થી વધારેની તેજી જોવા મળી છે, જ્યારે આ વર્ષે હજુ સુધી શેર 38% વધી ગયા છે। જોકે ગયા એક વર્ષમાં શેરનું રિટર્ન 10%થી વધારે રહ્યું છે। શેર તેના વર્ષના નીચલા સ્તરેથી 51% ઉપર કારોબાર કરી રહ્યો છે, જોકે આ સ્તરે પણ શેર તેના ઉચ્ચતમ સ્તરેથી લગભગ 10% વધારે નીચે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના શેર વિશે, જેમાં બે બ્રોકરેજ હાઉસ એમકે ગ્લોબલ અને આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ બંને બ્રોકરેજ હાઉસે ખરીદીની સલાહ આપી છે। બંને બ્રોકરેજ હાઉસે અલગ અલગ ટાર્ગેટ આપ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું છે। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।